મારી મમ્મી પણ 78 વર્ષની આ મૂવી જોઈને ભાવુક થઈ ગયેલી અને મેં પણ મારી પોતાની નજરો પર જોયું છે કે લોકો હવે તમને સાક્ષાત ભગવાન જ માને છે. તો એ જ્યારે કોઈ આવીને પ્રભુ કહે કે કોઈ પગે લાગે તો તમારી ફિલિંગ શું હોય છે? અમુક કેવા એક્સપિરિયન્સ થાય કે એક 6-6.5 ફૂટનો એક વ્યક્તિ આવે, મસ્ક્યુલર એકદમ, દાઢીવાળી હોય, તમને એમને જોતા લાગે કે આ જીવનમાં ક્યારેય રડ્યો નહીં હોય, કાં તો કોઈ રડતું હશે તેની ઝાપટ મારી હશે, ભાઈ તું રડતો નહીં, તું મરજ છો. એવા લોકો આવીને રડે છે. ખલી આવ્યો તો ખલી ના એ લાંબો માણસ. પણ વાત એ છે કે જે લોકો જીવનમાં ક્યારે રડ્યા નથી, કાં તો ક્યારે વનરેબલ નથી થયા, ક્યાં કોઈને શેર નથી કરી શક્યા, એ આવીને રડે છે. તો કદાચ મને જવાબદારી આપી હશે ઉપરવાળાએ અને એમને કદાચ એવું હશે કે હું તો ક્યારે ભગવાનને મળવાની છું, કાં તો મળવાનો છું. તો અત્યારે તો આ જ છે ને, તો આ જ ભગવાન છે એમ. એટલે હું શ્રુહદ તરીકે આ વાત કઈ રીતે પચે, કોઈ પણ માણસને કઈ રીતે પચે? આ વર્ષો પહેલા આ બહુ ઓછું થાય આવું, અને આ આઈ થિંક વર્ષો પહેલા જ્યારે રામાયણ અને નીતિશ ભારદ્વાજ, ત્યારે અરુણ ગોવિલ સર સારે અરે શ્રી કૃષ્ણમાં સ્વપ્નિલ જોશી સાથે આજની તારીખે બી થાય છે ઘણી એમની વખત. સાથે બી થાય છે. એટલે આઈ થિંક એ ડિવાઇન રિલેશન બંધાય છે.